નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતમાં શિયાળાની ઋતુ તેના આહલાદક વાતાવરણ માટે જાણીતી છે, પરંતુ તેની સાથે આવતું ઘટ્ટ ધુમ્મસ જનજીવન માટે એક મોટી આફત બનીને આવે છે। દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતના વિવિધ ભાગોમાં ધુમ્મસની એવી ચાદર છવાય છે કે જેના કારણે માનવ જીવનની ગતિ થંભી જાય છે। વર્લ્ડ મીટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશનના માપદંડો મુજબ જ્યારે વાતાવરણમાં દ્રશ્યતા ઘટીને 1 કિલોમીટરથી ઓછી થઈ જાય ત્યારે તેને ધુમ્મસ કહેવામાં આવે છે। વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ તો શિયાળામાં જ્યારે જમીન પાસેની હવા ઠંડી પડે છે અને તેમાં ભેજનું પ્રમાણ વધે છે ત્યારે તે હવાના સંપર્કમાં આવતા પાણીના કણો નાના ટીપામાં રૂપાંતરિત થઈ હવામાં તરતા રહે છે। આ પ્રક્રિયાથી ધુમ્મસ સર્જાય છે, જેને આપણે જમીનથી માત્ર 2-3 કિલોમીટરની ઊંચાઈએ રહેલું નીચું વાદળ પણ કહી શકીએ છીએ। ગુજરાતની ભૌગોલિક સ્થિતિ ઉત્તર ભારત કરતા અલગ હોવા છતાં અહીં પણ ધુમ્મસની અસર વ્યાપક હોય છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં વાયવ્યના પવનો જ્યારે ભેજ લઈને આવે છે ત્યારે તે ઘટ્ટ ધુમ્મસમાં ફેરવાય છે। ખાસ કરીને ફેબ્રુઆરી અને માર્ચમાં રેડિયેશન ફોગ જોવા મળે છે, જે સૂર્યોદય પહેલા અત્યંત ઘટ્ટ હોય છે, પરંતુ સૂર્યપ્રકાશ આવતાની સાથે જ વિખેરાઈ જાય છે। આ ધુમ્મસની સૌથી ગંભીર અસર વાહન વ્યવહાર પર પડે છે। હાઈવે પર વિઝિબિલિટી શૂન્યની નજીક પહોંચી જવાથી ગમખ્વાર અકસ્માતો પણ સર્જાય છે, જ્યારે વિમાની સેવાઓ અને રેલવેના શેડ્યુલ ખોરવાઈ જવાથી હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે। ઔદ્યોગિક શહેરોમાં જ્યારે કુદરતી ધુમ્મસ વાહનોના ધુમાડા અને પ્રદૂષણ સાથે ભળે છે ત્યારે તે સ્મોગનું સ્વરૂપ ધારણ કરે છે, જે સામાન્ય ધુમ્મસ કરતાં અનેક ગણું વધુ ઘાતક હોય છે। કૃષિ ક્ષેત્ર પર ધુમ્મસની અસરો તપાસીએ તો તે મિશ્ર જોવા મળે છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોના મતે ધુમ્મસમાં રહેલો ભેજ ચણાના પાક માટે વરદાન સાબિત થાય છે, કારણ કે તે કુદરતી રીતે છોડને પાણી પૂરું પાડે છે। પરંતુ ગુજરાતના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા જીરું અને કેરીના પાક માટે ધુમ્મસ દુશ્મન સમાન છે। સતત ધુમ્મસ રહેવાને કારણે સૂર્યપ્રકાશ છોડ સુધી પહોંચી શકતો નથી, જેનાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અવરોધાય છે, જેના કારણે છોડ પૂરતો ખોરાક બનાવી શકતા નથી અને ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે। વળી ભેજવાળા વાતાવરણને કારણે પાકમાં પણ ફૂગ અને અન્ય રોગો ફાટી નીકળવાની શક્યતા વધી જાય છે। ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ધુમ્મસ દરમિયાન પાકને પિયત આપવું જોઈએ, કારણ કે પાણીનું તાપમાન હવા કરતાં વધુ હોવાથી તે પાકની આસપાસનું તાપમાન જાળવી રાખે છે અને તેને ઠંડીના મારથી બચાવે છે। આરોગ્યના મોરચે ધુમ્મસ એક ગંભીર ચેતવણી સમાન છે। પલ્મોનોલોજિસ્ટના જણાવ્યા અનુસાર અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં ધુમ્મસ હવે માત્ર પાણીના ટીપા નથી રહ્યું, પરંતુ તે પ્રદૂષિત ઝેર બની ગયા છે। ધુમ્મસના ચીકણા ટીપા હવામાં રહેલા હાનિકારક PM2.5 કણો અને વાહનોના ઝેરી વાયુઓને પોતાની સાથે જકડી રાખે છે। જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ ઝેરી કણો સીધા ફેફસાના છેલ્લા છેડા એટલે કે આલ્વેઓલી સુધી પહોંચી જાય છે। ઠંડી હવાના કારણે શ્વાસ નળીઓ સંકોચાતા અસ્થમા અને COPDના દર્દીઓને શ્વાસ લેવામાં પણ અત્યંત તકલીફ પડે છે, જે ઘણીવાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે। ધુમ્મસમાં બેક્ટેરિયા અને ફૂગના સ્પોર પણ સક્રિય રહેતા હોવાથી ન્યુમોનિયા અને બ્રોન્કાઇટિસના કેસોમાં ધરખમ વધારો જોવા મળે છે। વધુમાં લાંબા સમય સુધી ધુમ્મસ છવાયેલું રહેવાથી હૃદયના દર્દીઓ પર પણ દબાણ વધે છે, કારણ કે શરીરમાં ઓક્સિજનનો વિનિમય ઘટી જાય છે। તબીબી નિષ્ણાંતો ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ધુમ્મસવાળા વાતાવરણમાં વહેલી સવારે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપે છે। જો બહાર નીકળવું અનિવાર્ય હોય તો સામાન્ય સર્જિકલ માસ્કની જગ્યાએ N95 માસ્ક પહેરવો વધુ હિતાવહ છે। જોકે ધુમ્મસના ભેજને કારણે માસ્ક ભીનો થઈ જતો હોવાથી તેને સમયાંતરે બદલવો પણ જરૂરી છે। આમ ધુમ્મસ એ માત્ર એક કુદરતી પ્રક્રિયા નથી, પરંતુ તે પર્યાવરણ, ખેતી અને માનવ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એક જટિલ સમસ્યા પણ છે, જેની સામે સાવચેતી રાખવી અનિવાર્ય છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।